સુરતમાં ગટરમાં ઝેરી કેમિકલ ઠાલવતી કંપનીઓ પર તવાઈ બોલાવવામાં આવી। જીપીસીબીએ બે કંપનીઓને 25-25 લાખનો દંડ ફટકાર્યો છે। ઉમા એન્ટરપ્રાઇઝ મા એન્ટરપ્રાઇઝને 25 લાખનો દંડ ફટકારાયો। ગટરમાં ઝેરી કેમિકલ ઠાલવતી કંપની સામે જીપીસીબીએ કાર્યવાહી કરી। ઓપિચ કેમ અને ઓમ ક્લોરાઇડને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી। બમરોલી જીઆઈડીસીમાં મહાનગરપાલિકાની ગટરમાં ઝેરી કેમિકલ ઠલવાતું હતું। બમરોલી સ્થિત જે એકમો આ પ્રકરણમાં સંકળાયેલા હતા, જે વેસ્ટ કેમિકલ ને ડિસ્ચાર્જ ઇલીગલ રીતે ડિસ્ચાર્જ કરતા પકડાયા છે, એમને સંયુક્ત રીતે એન્વાયરમેન્ટલ કમ્પેન્સેશન, ડેમેજ કમ્પેન્સેશનના ભાગરૂપે 25 લાખ રૂપિયા દંડ કરવામાં આવેલ છે। સાથે સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને એના ડ્રેનેજ કનેક્શન અને પાણીના કનેક્શનને પણ રિમૂવ કરવા માટે, ડિસ્કનેક્ટ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે। અને હાલમાં પોલીસ સ્ટેશનને પણ અમે આ બાબતે જે એક્શન લેવામાં આવ્યા છે એ બાબતે જાણ કરી રહ્યા